સવારના 8 વાગી ગયા છે. ટિફિન બનાવી નાખ્યું છે. રોટલી ને વટાણા બટેટા અને રીંગણાનું શાક. મમ્મી શાકમાં નાખવા માટે ધાણાભાજી તોડી આવ્યા છે. ઘરની ધાણાભાજી છે તે સુગંધ તો જો આવે જોરદાર. પછી મેં ધાણાભાજી ધોઈને સુધારી નાખીને શાકમાં નાખી દીધી. હવે હું જાઉં છું પાલક તોડવા. મસ્ત તાજી પાલક તોડી લીધી, એકદમ લીલીછમ છે. પછી પાલક ને ટમેટું સુધારી નાખ્યા. નાસ્તામાં છાશવાળી રોટલી વઘારી અને રોજ ધાંધિયા હોય કામાક્ષીને તો યુનિફોર્મ પહેરવામાં. આ એક ને એક કપડાં પહેરવા હોય, પીડામાંથી ધોરા થવા આવ્યા. આજે પાછું આ ડોક્યું ને બુટ્ટી ને એવું બધું પણ પહેર્યું, જાણે કેમ કોઈના લગ્નમાં જાતી હોય. આવું સરસ તૈયાર થઈને કોઈને સ્વેટર પહેરવું થોડું ગમે, પણ બહાર બહુ પવન છે આજ તો, એટલે પહેરાવી જ દીધું ધરાડ. ઈ તો બેન હવે તૈયાર થઈને બધો પથારો કરીને વહી ગઈ. હવે મારે બધોય પથારો ઉપાડવાનો છે. બપોરે જમવામાં એક આ શાક તો પડ્યું છે, સવારે બનાવ્યું તું ઈ, ને બીજું આ મેથીની ભાજીમાં લોટ છાંટીને ઈ બનાવ્યું. ને વળી એમ થયું કે વટાણાનું શાક છે તે ભાત ચોરીને ખાવાની મજા આવશે, તે રહી રહીને ભાત મૂક્યો. પછી રોટલી બનાવી, પેલા બે શાકારે રોટલી ખાધી, પછી ભાત ચોરીને ખાધા. બહુ મજા આવી ગઈ. ને આ બેન ફ્રીજમાં ચેક કરે છે દહીં છે કે નહીં એમ. પણ હમણાં ઘણા ટાઈમથી દહીં મેળવતા જ નથી, ઠંડુ વાતાવરણ છે ને એટલે. બપોર પછી મમ્મી ઘંટીમાં બાજરો દળવા આવ્યા તો અમે પણ સાથે આવ્યા. કામાક્ષીએ થોડીક વાર ગલુડિયા રમાડ્યા. ને મેં પછી ઉપર જોયું ને તો એક પોપટ દિવાલમાંથી નાના નાના પાણા કાઢીને બખોલ બનાવતું હતું. સાંજ પડી, રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે મેં ચૂલા ઉપર કઢી ઉકાળવા મૂકી દીધી. મમ્મીએ ચૂલા ઉપર રોટલા બનાવ્યા ને કઢીને રોટલો ચોરીને ખાવાની બહુ જ મજા આવી ગઈ. તમને પણ અમારી જેમ દેશી ભોજન ભાવતું હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. જય સિયા રામ.